આજના કમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે। હોળી એ આદિવાસીનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે સમગ્ર વર્ષ દરમિયાન પેટીઓ રળવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય, પરંતુ હોળીનો ઉત્સવ ઉજવવા માદરે વતન ઘરે આવી જાય છે। છોટાઉદેપુર નગરને SF હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવી હતી, ત્યાં ચૂલનો મેળો ભરાય છે। જેમણે કોઈ કામ માટે હોળી માતાની બાધા લીધી હોય તેઓ પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રકટ કરે છે। સાથે સાથે મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક વાજિંદ્રા સાથે આવી હોળીની પરિક્રમા કરતા નાચગાન કરીને બાધાને પૂર્ણ કરી આનંદ માણે છે, જેમાં કેટલાક પોતાની માનતા મુજબ ઘેરૈયા બનીને પણ આવે છે। આ મેળો એ આદિકાળથી ભરાતો આવ્યો છે। होली धूळेटी ने हमारे राजा वक्त से हमें चलता है, हमें करे थे। अरे काले हमारे होली होती है, आज धूळेटी से लोग जनता करे थे ना 5 દિવસ સુધી रमे थे ना। आज हमारे लोग बाधा ली ना स्कूल में दूसरे ने नारायणी अंदर करे। દર વર્ષે હોળીના ત્રીજા દિવસે અહીંયા ચૂલનો મેળો ભરાય છે, જ્યાં દર વર્ષે લોકો જુદી જુદી માનતા મૂકે છે। એમનું માનવું એવું છે કે માનતા મૂકી અને પૂરી થઈ જાય, અને એના લીધે માનતા પૂરી કરવા માટે એ લોકો હોળીના એકદમ ગરમા ગરમ અંગારા પર ચાલતા હોય છે। તો મેં બી એક માનતા, મેં નાનપણથી અહીંયા પાછળ જ રહું છું, તો નાનપણથી જોયું છે જે લોકો બી માનતા મૂકતા હોય એ લોકોની માનતા પૂરી થઈ જાય છે। મેં બી એક માનતા મૂકી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ, તો આજે મેં બી વગર ચપ્પલે આ અંગારા પર ચાલ્યો છું। મારે બાધા હતી 3 વર્ષ થઈ જશે, બાયડી આવી જાય એમ કરીને મેં બાધા લીધી હતી। 3 વર્ષ ચૂલ ચાલ્યો તો એ 2 વર્ષ બાકી મારા બાકી છે। બાયડી આવી જાય એની બાધા હતી તો બાયડી આવી જશે, મારે લગ્ન થઈ જાય।